તો હેલો ગાઈસ, अस्सलाम वालेकुम, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને ભાઈ તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. ભાઈ હમણાં શરૂઆત કેટલા ખબર છે? 7:30 વાગે થઈ છે. ઉઠ્યો તો લગભગ 6:45-7 વાગે તો પછી મોટું ધોયું. ચા તો પીતા નથી ભાઈ સવારના પોરમાં. નાસ્તા પેલી હાલે, બાકી એમને હું જાઉં છું ભાઈ માંડવીમાં વાટો મારવા. જો ભાઈ આવી છે, જો ફાલ લાગ્યો પાછો, જો પીળા ફૂલ દેખાય. પાણી પાયું ને એટલે સીધો ફાલ જ લાગ્યો છે. બધામાં ફાલ દેખાય. લે આ ઓલાપડામાં છે શું છે શું નથી. વરસાદની વાટ જોઈને બેઠા ભાઈ. હજી ઓલો પડો પીધો નથી. જો કેટલા 5 કે 6 દી થઈ ગયા. હજી પડો પીવડાવવાની કોશિશ કરું છું. આમાં બધા ફૂલ છે. હવે જોયા આવું કેટલો પડો રહ્યો છે ભાઈ. પાણી હાલતું જ નથી, કેમ કે લાઈટ તો રહેતી છે ને. જો રાતના રહીએ, એક રાત રહીએ તો બધો પાઈ દો. રહેવાનું નામ નથી લેતો ભાઈ. આપણે જવાનું છે કામે ભાઈ. આમાં હોઈ જવું છે આજે. ને આજ કેટલી છે? 24 છે ભાઈ, લગભગ 24 જ છે. 29 જવાનું છે બારે ભાઈ. એ પછી તમને ખબર પડી જાય. બાકી જોઈ લ્યો ભાઈ, સૂરજ ઉપડે ધીરે ધીરે. ને બાકી થોડોક રાતે મોડાશું ને એટલે એમ જ હોય. આજ મારા પપ્પાને ક્યાં જવા ખબર? મારા માટે છોકરી જેવા. સાચું કહો, હમણાં જે એક આવશે તમને દેખાડીશ. જો આવશે ને સાચું કહો, મસ્તી નથી કરતો ભાઈ. હું કામે જવાનું છું આજે. હા, એ તો હવે તમને પછી ખબર પડી જાય શું છે શું નથી. વાહ ભાઈ, આપણી આ માંડવી સારી દેખાય છો ભાઈ. બહુ સારી દેખાય, તમને દેખાડું. આપણે જો ભાઈ આજ પેલે આમાં જ મહેનત કરવાની. આમાં કમાઈ લેવાનું છે. માંડવીની સિઝન છે બરાબર. ખેંચવાનો છે, ખેંચવાનો. શું કહે છે? પડો દેખાઈ જ રહ્યો ભાઈ. કેટલું બાકી છે, કોરું છે, કેટલું નથી ભાઈ. આ બધી તો પી ગઈ. આખો આ બાજુ રહ્યો છે, એ તમને દેખાડું આ જઈને. તો એને આપણે છે ને આટલા સુધી પી ગઈ. જો અહીંયા નાખો દેખાય. જો અહીંયા કહી રહ્યો ને કહી રહ્યો બરાબર. એટલા સુધી પી ગઈ છે ને આ જવામાં કેટલો ફરક છે. આ જરાક સુકાઈ ગઈ છે ને આ લીલી છે, એટલો છે. આટલે જ આપણે માંડવી રહી છે હવે પાવાની. આ પીવાઈ જાય ને એટલે મારા પપ્પા કહે કે હવે છે ને થોડાક દી રાખી દેવી છે કે. મેં કીધું શું કામ? તો વરસાદ આવશે ને તો વાંધો નહીં. વરસાદ આવે ને તો વરસાદ પૈકી વરસાદમાં બી જશે. નકાઈ છે બહાર નાખી પાછો બીજો પાણી. બીજો શું આવે? 29 તારીખનું કહે છે ભાઈ. 27 તારીખનું શું થાય હવે જોશું. વરસાદ આવે છે કે નથી આવતું. હવે હું ઘરે જાઉં, નાહી બાઈ લઉં. મેં કીધું વાર આટો મારી આવી પછી નાહી બાઈ, બરાબર ને? આવ્યું નથી ભાઈ હજી ગાડીને, હું તમને દેખાડું. તો હવે તમને છે ને પછી મળીએ ભાઈ. અને ભાઈ આપણે આગળ આ તો છે 575 એક ને એક નવો લીધો ભાઈ. પાછો જાઓ જૂનામાં, મતલબ નવો કહેવાય એને. જાઓ પડ્યો મિની. હા જો મિની પડ્યો નહીં લીધો ભાઈ. એ પછી તમને દેખાડી જઈ રહ્યો. તો હું હવે નાહી લો ફટાફટ ભાઈ, પછી મળીએ.
તો ગાઈસ ફાઇનલી મેં નાઈ લીધું છે ને આપણે આવી ગયા ગાડી જવું કરે જમીન જો ગાડી અહીંયા પડી હાલીને મોકલું જો લોક ચાલુ છે ને એટલે હવે છે ને આપણે થાય કામ ભરી ના ભાઈ જો નાસ્તો બાસ્તો થઈ ગયો છે નાઈ બાઈ લીધું છે નાઈ બાઈ નાસ્તો કર્યો હવે નીકળી હા ગાડી હજી અપાડી ને ધ્યાન રાખીને અપાડેલા નહીં છે ને તો હવે આપણે હવે નીકળીએ अब किधर जाएगा बेटा ये कौन स्प्लेंडर करनी ना आवे जो जो मित्र रेस्त्री जावे रेस्त्री क्या है बाकी भाई रेस्त्री आ बोला देता खरी चावी हम ट्राई दा करा केड़ो काई हेड़ो बने ना कदा आमे આપણે બેસી તો ગયા છે જો આની ચેસિસ તો જો ખાલી ચેસિસ કેવી છે જોઈ લ્યો તમને મોટી દેખાતી હશે પણ છે એટલી જ નાની જ છે ગેરે ફ્રી છે ભાઈ એની ચાવી નથી ભાઈ ને હમણાં ચાલુ કરીને નાટો બાટો મારી આવું પાછો આપણે કાંઈ નડે જ નહીં છે મસ્તી ના ભાઈ ભાઈ થોડીક સાકળ ભલે લઈ લેવાની જરૂર છે હું છે અમારો નથી હો ભાઈ તમને એમ થાય ફરી લઈ આવ્યા એવું નથી ચાવી નથી ચાવી ને હમણાં આઈટી મારી આવું તો પછી વળી તમને તો ગાઈસ આપણે છે ને હવે કામે જવાની તૈયારી છે બરાબર 8:50 થઈ ગઈ 9 વાગે નીકળવાનું છે તો આને છે ને ભાઈ કોલ્ડ સ્ટાર્ટ કરી નાખીએ ઠંડી થઈ ગઈ છે જો આમાં રેસ કેટલો છે ગરમ થઈ જાય ને બારે ઘટી લઈ ભાઈ જો થઈ ગયો ચાલુ ને આપણે વાહ ગેર હા એક બરાબર બીજા મજીરિયા કરો કરા જો હવે રિવર્સ મારતે બ્રેક બ્રેક છે ને જઈ ગયો બ્રેક આઈ ન ટકા ટીવેન આવો ના જો ભાઈ બ્રેક તો છે જ નહીં આવો હવે ફાટી મારી ભાઈ આવે જાય છે આપણે ભાઈ જે જીપ ખરાબ થઈ ગયો છે ને ઓલો પાછલા ટાયરનો જો અહીંયા પડ્યો છે અમારો ભાઈ તને ગોબા ગોબા વળી ગયા હતા આખો બદલાવો પડ્યો આમ તો નવો જ છે આપ હવા વિનાની આંકી છે ને ઓલાએ પૂરો કરી દીધો ભાઈ પછી 250 બદલાઈ આવ્યો હવે ભાઈ 9 વાગી ગયા છે હવે નીકળી જાય ભાઈ કામ છાની મની ના બરાબર તો ભાઈ આને લઈને તો નીકળી ગયો ને હમણાં કેટલા વાગ્યા
9:30 થઈ ગયા છે ભાઈ, 9 બદલે હવે ગાયકા જાય બરાબર. તો ભાઈ જોવા રહ્યો કામ ચાલુ છે, રિપેર ચાલુ છે, છાટ મારે છે ભાઈ. બીજું તો હવે ભાઈ કામ હમણાં ચાલુ છે, બીજું તો કાંઈ છે ને. જો આ માલ બન પડ્યો છે. તો મિત્રો હમણાં વાગી ગયા છે ભાઈ 2:30 થાય છે. હું ઘરે આવી ગયો હતો 1 વાગે. આવ્યો જમી જરા પર આરામ કર્યું. પછી મેં કીધું પાણી ચાલુ છે ને તો પાણી ધોઈ આવું છું. લાઈટ આવી તો પાણી ચાલુ તો મેં કીધું જોઈ આવું. પછી 2:45 વાગે જવાનું કામ હે ભાઈ. જોઈ લો તો આમાં જોઈ લો કેમ પટ્ટો થઈ ગયો છે. બાકી જોઈ લો માંડવીમાં કેટલું ફરક છે. પાણી સરખું હાલતું નથી ભાઈ. કરવું શું હવે. જવો આ પાડામાં ઠીક હજી વાંધો નથી. આ પાડામાં પાછી સુકાવા માંડી છે. પેલા પાણી પીવડાવ્યું હતું ને એમાં પાછું સુકાવા માંડી છે. હું છે ને પાછળ જોઈ આવું શું છે. ત્યારે પાછળથી હાલ જો ખૂણું છે ને એની આમાં લાવવું પડે. તો ભેગું થાય ભાઈ. તો હવે તમને છે ને પછી મળીએ ભાઈ. હું પાણી જેવું કાલ લેજે. હમણાં છે ને મિત્રો મેં છોટો વીખડો જો આવો કાલ છે આમાં. પાણી અટાણે તો આમ દિવસના છે ને લાઇટ રહેતી છે ને બરાબર. હમણાં જમીન તમને દેખાડું આ કેવી ફાટી ગઈ છે જોઈ લ્યો. હવે પાણી આમ આટલું જાય છે ને એટલે ટાઈમ લે છે વધારે, બીજું કંઈ નથી. ને લાઇટ કચડીના દેતા નથી. મેન તો એવી ખીચ ચડે છે સરખી લાઇટે નથી દેતા. આપણે ધ્યાન દે. હવે નાખો વાળીને 1.5-2 કલાક લાગે આમાં 2-3 ચાંસ ઉગવામાં. પાછો જો અહીંયા ધડો થઈ ગયો બરાબર. જો અહીંયા જરાક કોરો રહી ગયો છે. હવે એની મને કરવું શું ને. રાતના લાઇટ ના દે. રાતના જાય ને એટલે ફોલ્ટમાં જ આવે. રાતના હોય 10 વાગી જાય, 10 વાગે પછી લાઇટ જાય ને આવે ને એટલે ડાયરેક્ટ ફોલ્ટમાં જ હોય. ફોલ્ટમાં એટલે ડાયરેક્ટ ડીમ જ આવી જાય. વાંધો એ એનો મોટો. હવે છે ને અહીંયાથી કરી ને આખો ધોળો જ છે જોઈ લ્યો અહીંયા સુધી. આમાં એમાં પાણી ના ચડે. જોઈ લ્યો તમને દેખાડું. જો અહીંયા પાણી નથી ચડ્યો ને જોટલા ઉધી જાય છે. આટલી કોરી જાય છે માંડવી. ખાલી લાઇટવાળા 5 થી 6 કલાક સરખી થઈ દઈએ ને એટલે માંડવી પી જાય. દેવી જ ક્યાં છે ભાઈ. દેવી જ નથી કોઈને લાઇટ. તો એને કરવું શું હવે. પાણી અહીંયા ચડે ને એક વાંધો એ. તો હવે છે ને પછી મળીએ ભાઈ. એક તો તડકો એવો છે લાગે લાઇટ વહી જાય ભાઈ. લગભગ ગઈ છે લાઇટ. મગજની પથારી ફરે રામાય મારે. હવે અહીંયાનો છોટો મેં ઉખડીને જો અહીંયા પડ્યો. આ બાજુનો આ જે કોરી છે ને આમ આ પટમાં જ જો ઓલી બાજુથી ઉખડીને તમને પછી દેખાડીશ કેવું છે કેવું નથી. મિત્રો તો આ છે ને લીલી માંડવી છે જોઈ લ્યો. એમાંથી છે ને જો છોટો વીખડો છે મેં. પણ આમાં શું છે ખબર છે સુયા બેસે હમણાં ફાલ લાગ્યો. જો પીરા ફૂલ દેખાય જ તમે આમાં. એમાં ફાલ લાગે જ ભાઈ. ફાલ લાગ્યો જ છે એમાં. પાણી પીવડાવે ને એના પછી જ લાગ્યો છે ફાલ. હજી 15 દી નીકળી જાય ને તો આરામથી લગભગ થઈ જાય. વાંધો નહીં આવશે. એ પાકી જાય. આ જો બીબોળ દેખાય છે ને તમને દેખાડું. આ છે ને જો પકડો નહીં કાચો છે બરાબર. આ પાકી ગયો છે. ભરાઈ ગયો છે આખો છે ને. જો આખો ભરાઈ ગયો છે. જી આમાં હશે જ બીજા. જો લગભગ કાંઈ થોડોક છે જ એવું લાગે છે.
ભરાઈ તો ગયા છે પણ થોડો ઘણો હજી બાકી છે. જો એને પાણી મસ્ત મળી જાય ને એકવાર આમાં બેમાં ફરક ઘણું છે. ફરક કહેવાનું છે ખબર છે મિત્રો, આ જે સુકલ જે ઉખેડી છે ને મેં એ છે ઓલી બૈડ હતી ને એમાંથી ઉખેડી છે. અહીંયા બૈડ નથી, અહીંયા ઓલી છે ગારો છે, ઓલો માટી છે રોગની. બરાબર, ઘરે કોઈ છે નહીં ભાઈ, એક બેન છે ને એક ભાઈ છે, બાકી તો સવારમાં દેખાડી ભાઈ ગયા છે. મોટો ભાઈ સાહિલ છે એ કામે વયો ગયો, ઓલો તો ઉખાત છે. હવે નાનો ભાઈ છે એક ને બેન છે એક, બીજો તો કોઈ નથી. હું એવું 2:45 જેવું થાય ને તો હું નીકળી જાય કામે. બરાબર, તો હવે તમને પછી મળીએ ભાઈ. તો મિત્રો હમણાં થઈ ગયા 6:40 ને ભાઈ હમણાં જાય છે ઘરે. કાલ 8 વાગ્યા હતા, આ 6 વાગે જ મૂકી દીધું કા. કાલનો સાટો તો વારવો ને ભાઈ. બરાબર ને, હમણાં જાશું ને પાછા નાહી દો ને હમણાં ક્યાંક નીકળવાના છે. હવે ઘરે જઈને પછી તમને કહું. બરાબર, તો હવે ઘરે જ મળીએ સીધા ભાઈ. આને મૂકી દેવાના ઘરે. બરાબર, તો મિત્રો હમણાં ઘરે તો આવી ગયા છે. હવે ફટાફટ નાહી લઉં પછી તમને મળું. તો ભાઈ તમારો ભાઈ રેડી થઈ ગયો છે જવા માટે. બરાબર, ને હવે મારે છે ને ગાડીમાં છે ને લાઇટ ડિમ્પર ચોટી ગયો છે. હવે શું થાય શું નહીં થાય એ જોવું પડશે મારે. અને જવું છે ભાઈ ખંભાળિયા. હેલો ગાઈસ, અમે જઈએ છીએ રામચંદ બાબાને જોવા. અમે જાય કે ભાઈ ખંભાળિયા. તમને હું કહેતો હતો ને દાખલ પડ્યો છે. બરાબર, ડેરીનો બરો આવ્યો છે, દાખલ પડ્યો છે. હમણાં જાય છે સાઈડમાં પડ્યો છે, દેખાડો જોઈ લો. હા, હજી છે ને 2 જણા પાછળથી આવે છે. અમે ધીરે ધીરે નીકળી ગયા છે, ધીરે ધીરે આવતા થાય. હવે એ આવે છે ભાઈ, સરકારીમાં દાખલ પડ્યો છે. એને જોઈ આવી ભાઈ, 2-3 દી થઈ ગયા છે. બરાબર, હવે તમને પછી મળીએ. હાલો ગાઈસ, હવે પછી મળીએ તમને હોસ્પિટલમાં પહોંચી. હેલો ગાઈસ, આ જોઈ લ્યો આપણે આવી ગયા મારા વાકે હતા. આ ફોટો નથી દેખાડતો, પૂરી છે હે કોસડીનો આખી કાઢી દો. આ વિકીલાને મારવા જ જરૂર છે. બોસ મારી નાને આ આંગળી જ કરે રૂપી આંગળી. આ જોઈ લ્યો આ ફટફટિયાથી આવ્યા છે અને હરણ નથી જરાય. જોઈ લ્યો આ ફટફટીઓ જોઈ લ્યો તમે. હાંડી કરી આ ફટફટિયા જોઈ લ્યો. આ ફટફટીઓ છે. હાલો પછી હવે મળીએ હોસ્પિટલમાં પહોંચીને. ટાટા બાય બાય, સી યુ. તો ફાઇનલી ભાઈ અમે પૂગી ગયા છે. જો જો એક આઈડિયો જા બેઠો છે, જોઈ લ્યો. આને જે ભાઈ જોઈ લ્યો, મજા છે ને હવે તને તો વાંધો નથી ભાઈ. જો અહીંયા જ છે આ તો. હવે આને જરાક મજા છે તો વાંધો નથી. તમે કીધું હવે હું કરી હું ઉપાડી જાઉં, બીજું શું થાય હે ઘરે બસ જો હે શું અપાડેલા જ આવીએ. જો આને ઉપાડવા જ આવ્યા છે. તો ભાઈ આવી ગયો ટિફિન લઈને જાય છે હવે બધા. તો હવે ટિફિન બિફિન ખવડાવી લે ભાઈ. ગાઈસ આ છે હોસ્પિટલ, જઈ રહ્યો અને અમે દેખાય છે મહેફિલ લગાડી છે. અમે મહેફિલ લગાડી છે. જોઈ લ્યો ભાઈ ડેન્ગ્યુ વાળો કેમ છે, ભૂસે છે ગોવાને તગડી. આને ખાવાની આવી. જોઈ લે બધા બેઠા છે, મંચુરિયન ને બધું લઈ આવ્યા ભાઈ હમણાં 2 જણા છે. હા ને હા હવે જરાક છે ને આ જો સૂપે લઈ આવ્યો, જોઈ લ્યો. એ નારી ની અભણ
જોતા રોટી ને મંચુરિયન ભાઈ બેરા ખાઈ અને એ ના ખવાય એને લુખા ના આઈ જો જરાક નાસ્તો વાસ્તો કરી લે ભાઈ પછી મળીએ મિત્રો આવી ગયા ને જો આને બાટલા ચડેલ જો પડ્યા જ બધા ને અમારો એક જ છે ચા લેવા ગયા હતા દેખાડતો ભાઈ ચા જોઈ લ્યો અમે બે ચા લેવા ગયા હતા ને અમારા 4 કૂતરા અહીંયા પડ્યા છે એમાં એક જ વાંધો છે બીજો કોઈ છે નહીં જો જમી બમીને જો એકદમ બેઠા છે હવે ભાઈ ચા પી લ્યો મજા આવે તમને હવે કેમ છે મોજ છે ને તને તો વાંધો નથી ભાઈ તો અમને વાંધો ના આવે બરાબર ને તો હવે છે ને ચા બા પીઓ ભાઈ નામ કરો હમણાં કેટલા વાગ્યા ખબર છે કેટલા વાગ્યા છે હોણા 12 થયા ભાઈ જો અમે છે ને અહીંયા બેઠા હતા જો ઓલી કોથરી પડી ત્યાં બધા બેઠા હતા હવે ભાઈ 12:15 થઈ ગયા છે હવે ચાય ભાઈ જો અમે 4 જણા જવાના છે આ એક હાજી મોજી મોટો દેખાડતો તારો આ એક ના કે મારો છે ને એ ભાઈ રહેવાનું છે એ કસા કઈ તો હવે તમને પછી મળીએ ભાઈ હવે જાય છે અમે ઘરે બરાબર તો મિત્રો હમણાં છે ને 1:30 થઈ છે લગભગ આવી ગયા છે ભાઈ આરીફના ઘરે આપણે નથી હવે કઈ પૂંકરાજી જાય છે ને ભાઈ અમને નીકળતા જરાક 12:15 થઈ ગયા હતા તો અમારો ચડી ગયો ભાઈ વારો બારલા 4 રસ્તે પકડી લીધા જો આવી રહ્યા જો આરીફ પકડ્યા હતા હા ભાઈ પકડ્યા હતા લાગી ઊંચાઈ ગઈ હતી ભાઈ આની હું વાગતો હતો મમ્મા અમે ટિફિન દેવા ગયા હતા સરકારીમાં માન આવ્યો ટિફિન કેટલે આવી ગયો માન છૂટા છે મિત્રો માન ખબર છે અડધી કલાક લગભગ છે ને હેરાન થયા પછી માન છોડાવી પછી આવ્યા ભાઈ એ આરસી છે મેં કીધું હા મેં એને કીધું લાયસન્સ મેં કીધું કાંઈ નથી ભાઈ ફાકી તો દે હવે ભાઈ માથું દુખે આનો ભાઈ માથો દુખી આવે એને ફાકી પકડાવી દો હવે ફાકી ખા અલે તું ફાકી ખા અલે આને મિત્રો મેં આકલું કરી તું વાર પાછી માને હાઈ કરી ફારી નાખી હોત રસ્તા કેકડા પણ નખરિયા દે તડે દસી ગયા છે ડાયરેક્ટ અભા પિયા બહુ જાણે દસી ગયા છે તો મિત્રો હમણાં થાય છે 12:15 કેટલા 12:15 શું 1:15 ભાઈ બહુ ટાઈમ થઈ ગયો ઓલાને મૂકી આવ્યો બનીને બરાબર પોલીસવાળાએ રોક્યો ને ભાઈ એમાં ખોટી બહુ થઈ ગયા લાયસન્સ દો ને ભાઈ લાયસન્સ નહીં હશે તો હું જ ફાડવી જોઈએ ભાઈ 2000 એમને એમ તમારો ભાઈ નીકળી આવ્યો ભાઈ દવાખાને ગયા હતા ને ટિફિન ને બધું ભેરું હતું એટલે નીકળી થઈ ગયા અમે રાતના વધારે હેરાન કરીએ પણ કાંઈ વાંધો ના આવે નહીં જો ભાઈ જાપો બંધ કર્યું છે હમણાં મેં હવે ભાઈ સૂઈ જાઓ ને તમને બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને બ્લોગને કરી અહીંયા હવે એન્ડ ભાઈ બહુ થઈ ગયો છે આજનો તો તમને મળીએ નેક્સ્ટ બ્લોગમાં